મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ભારતમાં એલપીજી સિલિન્ડરની અછત ઊભી થઈ હોવાની અટકળો વહેતી થતાં જ નાગરિકોમાં ભય જોવા મળી રહ્યો છે. એલપીજી સિલિન્ડર નહીં મળે તો શું થશે? ઘરે રસોઈ કેવી રીતે બનશે? હોટલ કેવી રીતે ચાલશે? આવી ચિંતા સતાવતા કેટલાય નાગરિકોએ એકાએક એલપીજી સિલિન્ડર બુક કરાવવાનું શરૂ કર્યું. ભારત સરકારે નાગરિકોને અપીલ કરી છે કે સ્થિતિ સામાન્ય જ છે. નાગરિકો પાનિક બુકિંગ કરે નહીં. આ તમામ વચ્ચે ઉત્તરાખંડના બાગેશ્વરમાં તો ઇન્ડક્શન કુકટોપની પણ અછત સર્જાઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. એલપીજી સિલિન્ડરની અછતનો ભય જોવા મળતા અહીં રહેતા મોટાભાગના નાગરિકોએ વિકલ્પ રૂપે ઇન્ડક્શન કુકટોપ ખરીદવાનું શરૂ કર્યું છે, જેના કારણે જ બાગેશ્વરમાં ઇન્ડક્શન કુકટોપની અછત સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે કમર્શિયલ એલપીજી સિલિન્ડરની સપ્લાયમાં અવરોધને કારણે ઘણી હોટેલ્સ પોતાના મેન્યુમાં ફેરફાર કરી રહી છે અને રસોઈ માટે વૈકલ્પિક પદ્ધતિઓ અપનાવી રહી છે. આ તો હતી ઉત્તરાખંડના બાગેશ્વરની સમસ્યા. તમારા વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે? કરો કોમેન્ટ.